સાબરકાંઠાના વિજયનગર ખાતે આજે જનજાતીય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિજયનગરના પરસોડા, વિજયનગર પાલ, શહીદ વન અને ચિત્તોડા ખાતે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં આદિવાસી સમાજના લોકો દ્વારા શહીદ વનમાં ફૂલોથી નમન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પીસી બરંડા, મંત્રી રમેશ કટારા, વિસ્તારના સાંસદ શોભનાબેન બારૈયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભગવાન બિરસા મુંડાની આ એક યાત્રા નીકળી છે। એમાં અંબાજીથી શરૂઆત કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રી હતા અને મંત્રીશ્રીઓ હતા અને આજે અહીંયા સાબરકાંઠાના દળવાવ ગામે દળવાવ ગામે શહીદોની આજે અમે શ્રદ્ધાંજલિ આપી છે અને પાલ ગામે તમામ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા અને તમામ વહીવટીતંત્ર આજે સાથે રહી આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે અને આજે આ બીજો દિવસ છે। બીજા દિવસના અંતે હવે સાબરકાંઠા અરવલ્લીમાં જવાના અને અરવલ્લીમાં પણ આખો આ કાર્યક્રમ છેક 13 તારીખ સુધી કેવડિયા ખાતેનો આ કાર્યક્રમ થશે। લલિત ડામોર, દિવ્યાંગ ન્યૂઝ, વિજયનગર, સાબરકાંઠા।